વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં તલાટી ઓફિસની પાછળ આવેલી ખુલ્લી ગટરમાં ગાય પડી જવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી. સ્થાનિક લોકોમાં ઘટનાને લઈને ચિંતા ફેલાઈ છે. આ મામલે વોર્ડ નંબર 12ના કોંગ્રેસ વોર્ડ પ્રમુખ રાકેશ ઠાકોરે વડોદરા મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં ગાય પડી છે તે સ્થળે નાના બાળકો પણ રમતા હોય છે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પૂરી શક્યતા છે. રાકેશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે તંત્ર કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં ગંભીર પરિણામો સામે આવી શકે છે. તેમણે તાત્કાલિક વરસાદી કાચ પર ગટરના ઢાંકણા મૂકવાની માંગણી કરી છે. ઘટનામાં એવું ઘટ્યું છે, એક ગાય હતી. એ ગાય ગઈકાલે જે ગટરનું ઢાંકણા ખુલ્લા રાખ્યા છે, આ લોકોએ પ્લાય મૂકી હતી. એ પ્લાય ઉપર રહીને ગટર પર રહીને પ્લાય ભાંગી ગઈ અને ગાય ફસાઈ ગઈ અને ગાયથી નીકળાયું જ ના અને ગાય ત્યાં મૃત્યુ પામી. એના એક તો ગાય એક તો બે મૃત્યુ થયા એવું છે. ગાય બી અને એ વાવાની હતી, એટલે બે મૃત્યુ થયા. એક કોર્પોરેશનની બેદરકારી કે કોન્ટ્રાક્ટરની બેદરકારી, હવે તો એ નક્કી કરવાનું છે. કેમ કે કોઈ માથે લેવા રાજી નથી, અમને ખબર છે. બધી વાર્તાઓ થાય છે, પણ આ જે થાય છે ખોટું થઈ રહ્યું છે. આ જે ગટર લાઈન છે પાણીની વરસાદી કાચ, એની ઉપર આગળ બી એવા ઢાંકણા ખુલ્લા છે. આ તો ગાય મરી છે. આ બાજુમાં નાના બાળકો બી રમ્યા કરે છે અહીંયા પાછળના ફળિયાના. એમાંય કોઈ મૃત્યુ પામી તો કોણ જવાબદારી લેવાનું? એટલે કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ. આવું બધું જે ઘટનાઓ ઘટી રહી છે એકદમ ખોટી ઘટનાઓ વિસ્તારમાં આવી નવી ઘટનાઓ અવારનવાર ઘટતી રહે છે. માંજલપુરમાં જે રીતે મૃત્યુ થયું, અહીંયા બી કોઈ મૃત્યુ થશે ત્યારે આ ઢાંકણા પૂરાશે. કોર્પોરેશનને એ જ કહેવા માંગુ, વહેલી તકે આવા ઢાંકણાનો સમય, આવનારો સમય ઉનાળા પછી ચોમાસું ચાલુ થશે ત્યારે આવી ઘટના ઘટી. બીજે દિવસે આ ગાય જ્યારે ગઈકાલની મળી ગઈ અત્યારે ખબર પડી, તો એમાં બી એવું જ થશે. રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા.